नमस्कार विद्यार्थी मित्रों, હું પ્રદીપ પ્રજાપતિ એ અમારી સંવાદની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડિયોમાં આપણે ધોરણ 9 ના જે ચેપ્ટર આપણે ભણતા હતા, જે વક્ર અને ખૂણાઓ વિશે, બહુકોણ વિશે, એનો એક વધુ વિડિયો આપણે જોઈશું। આપણે અગાઉના વિડિયોમાં આપણે કેટલાક ચતુષ્કોણ વિશે આપણે અભ્યાસ કર્યો, જેમ કે સમલંબ ચતુષ્કોણ, પછી પતંગાકાર ચતુષ્કોણ, समांतर बाजू चतुष्कोण, आ त्रण चतुष्कोण विषे आपने अगाउना विडियोमां आपणे अभ्यास कर्यो। एना चतुष्कोणना लक्षणो केवा चतुष्कोण होय छे अने एना गुणधर्मो केवा होय छे एना विषे आपणे अभ्यास कर्यो। आजना विडियोमां आपणे કેટલાક વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણનો આપણે અભ્યાસ કરવાનો છે। આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું, પરંતુ એનો વિશિષ્ટ પ્રકાર એટલે કે કેવી રીતના એ વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલો વિશિષ્ટ જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એવો છે समबाजु चतुष्कोण। समबाजु चतुष्कोण ए समांतर बाजु चतुष्कोण ज छे, पण एने विशिष्ट प्रकारनो कह्यो। केम विशिष्ट प्रकारनो कह्यो ए हवे आपणे जोईए। तो समबाजु चतुष्कोण कोने कहेवाय? तो पहेला एनी व्याख्या आपणे जोईए के समबाजु चतुष्कोण केवो चतुष्कोण होय तो एने समबाजु चतुष्कोण कहेशुं, अने पछी आपणे एना गुणधर्म जोईए। तो सौप्रथम एनी व्याख्या के समबाजु चतुष्कोण केवो होय तो अहींया लख्युं छे के जे समांतर बाजु चतुष्कोणनी बधी ज बाजुओनी लंबाई समान होय एवो चतुष्कोण के जेमां बधी ज बाजुना माप समान होय। आपणे अगाउना विडियोमां जोयुं के समांतर बाजु चतुष्कोणमां शुं हतुं के सामसामेनी बाजुना माप सरखा हता, परंतु जो एवो कोई समांतर बाजु चतुष्कोण होय के जेनी बधी ज बाजुनी लंबाई केवी होय समान होय तो ए प्रकारना समांतर बाजु चतुष्कोण आपणे कयो चतुष्कोण कहीशुं? समबाजु चतुष्कोण। समांतर बाजु चतुष्कोण એટલે કે સામસામેની બાજુઓ સમાંતર હોય અને સરખી હોય, પરંતુ જો બધી બાજુઓ સરખી હોય એટલે કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય એટલે કે બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય તો એવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહેશું। તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે। અહીંયા આકૃતિમાં તમને આપેલો છે સમબાજુ ચતુષ્કોણ A B C D। આમાં AB BC CD અને AD બધાનું માપ કેવું હશે? સરખું હશે। માટે એવા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે કયો ચતુષ્કોણ કહીશું? समबाजु चतुष्कोण। હવે એના ગુણધર્મો જોઈએ, કેવા કેવા ગુણધર્મો એ ધરાવે છે। તો પહેલો ગુણધર્મ છે કે સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના તમામ ગુણધર્મો ઉપરાંત સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે। તો એના ગુણધર્મો તો સમબાજુ ચતુષ્કોણ છે એ પહેલા તો સમાંતર બાજુના બધા જ ગુણધર્મો ધરાવે છે। સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે અગાઉ જોયા। તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો શું હતા? તો સામસામેની બાજુના માપ સરખા, સામસામેના ખૂણાઓના માપ સરખા, પાસ પાસેના ખૂણાઓના માપ પૂરક, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓના માપ કેવા હશે? પૂરક, એટલે કે બંનેનો સરવાળો કેટલો હશે? 180 અને વિકર્ણો શું હશે? એકબીજાને દુભાગે છે। તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે એ તો આ સમબાજુ ધરાવશે, પરંતુ એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવશે કયો? કે એના જે વિકર્ણો છે એ દુભાગે છે, પણ કેવા દુભાગે છે? કાટખૂણે। એનો મતલબ કે સમબાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણો દુભાગશે એમના વચ્ચે ખૂણો કયો બનશે? કાટખૂણો। એનો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું નથી। સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખાલી વિકર્ણ દુભાગે છે, પણ જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં શું છે? વિકર્ણ દુભાગે છે પણ કયો? કાટખૂણો। એનો મતલબ કે બે વિકર્ણ જો છેદતા હશે તો કાટખૂણો બનાવશે। તો સમાંતર બાજુ ચતુષ્કોણ સિવાયનો આ એક વધારાનો ગુણધર્મ આમાં છે। બાકી સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુના બધા જ ગુણધર્મો ધરાવે, જેમ કે સામસામેની બાજુ સરખી, બરાબર, વિકર્ણ એકબીજાને દુભાગે છે, પછી પાસ પાસેના ખૂણા પૂરક, એટલે કે આ બંનેનો સરવાળો પણ 180 થતો હશે। તો એ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મ ધરાવે છે। ખાલી એક વધારાનો ગુણધર્મ છે કે એના જે વિકર્ણ દુભાગતા હશે, કેવો દુભાગતા હશે? કાટખૂણો બનાવતા હશે। તો આ છે આપણો સમબાજુ ચતુષ્કોણ। તો જોઈ શકો, ફરી એકવાર જોઈ લઈએ સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો સમબાજુ ચતુષ્કોણ એ એવો ચતુષ્કોણ, એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેમાં બાજુઓની લંબાઈ કેવી હશે? સમાન હશે। અને ગુણધર્મોમાં બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ ધરાવશે, માત્ર એક જ ગુણધર્મ વધારે ધરાવે છે કે એના વિકર્ણ કાટખૂણે દુભાગે છે। બીજો એક જોઈએ લંબચોરસ। એના પછીનો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે લંબચોરસ। લંબચોરસ એ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। કેમ? કારણ કે લંબચોરસમાં પણ સામસામેની બાજુ સરખી હોય છે, સામસામેની બાજુનો જોડ સમાંતર હોય છે, સામસામેના ખૂણા સરખા હોય છે અને વિકર્ણો એકબીજાને દુભાગતા હોય છે। તો લંબચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે, પરંતુ આ જે લંબચોરસ છે એના આપણે વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું। તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ સમાન માપના હોય અને કેવા? કાટખૂણા।
એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેને બધી જ માપના ખૂણા કેવા હશે સરખા, બધા જ ખૂણા કેવા હશે 90 બધા ખૂણા કેવા હશે કાટખૂણા. તો જો બધા જ ખૂણા કાટખૂણા હોય તો તેને લંબચોરસ કહે છે. તો લંબચોરસ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ સમાન માપના ખૂણા હોય અને બધા જ કેવા હોય કાટખૂણા, તો એવા સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે શું કહેશું? લંબચોરસ. હવે લંબચોરસ વિશે આપણે એના ગુણધર્મો જોઈએ. તો લંબચોરસના બધા જ ખૂણાઓ કાટખૂણા હોય છે. લંબચોરસ વિશે તમે અભ્યાસ કર્યો છે. તો લંબચોરસના બધા જ ખૂણાઓ શું હશે? કાટખૂણા હશે. લંબચોરસના વિકર્ણના માપ સરખા હશે. તમે લંબચોરસના કોઈ વિકર્ણ દોરશો, આપણે લંબચોરસના વિકર્ણ દોરીએ. લંબચોરસના વિકર્ણ તો AC અને BD આ બે વિકર્ણ છે. તો વિકર્ણની લંબાઈ કેવી હશે? સરખી. બંને વિકર્ણના માપ સરખા હશે. પછી આગળ જોઈએ તો લંબચોરસ તેના વિકર્ણના માપ સરખા છે. અને છેલ્લો છે આ ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણના તમામ ગુણધર્મ એ ધરાવે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના તમામ ગુણધર્મ ધરાવે છે. તો લંબચોરસ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એ પણ એના બધા જ ગુણધર્મ ધરાવશે. કેમ? કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કયા ગુણધર્મ ધરાવશે? તો સામસામેની માપ સરખા, બાજુના માપ સરખા, એટલે કે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ કેવી હશે? સરખી હશે. પછી સામસામેના ખૂણાઓ પણ સરખા હશે. પણ આમાં તો બધા જ ખૂણાઓ એક માપ સરખા છે, એટલે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ ધરાવે છે. વિકર્ણ એકબીજાને દુભાગશે. વિકર્ણોની લંબાઈ સમાન હોય છે, એટલે એકબીજાને દુભાગે છે. તો આ રીતે કોઈ પણ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, જો એના માપના ખૂણાઓ બધા જ ખૂણાઓ કાટખૂણા હશે, તો એને આપણે કયો ચતુષ્કોણ કહેશું? અને લંબચોરસ. એ પણ એક ચતુષ્કોણ જ છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ એક વિશિષ્ટ પ્રકાર ધરાવે છે. આગળ જોઈએ ચોરસ. તો ચોરસ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એક વિશિષ્ટ પ્રકારનો. તો હવે આપણે ચોરસ વિશે અભ્યાસ કરીએ. તો તેના સમાન લંબાઈ ધરાવતો લંબચોરસ છે. લંબચોરસમાં શું હોય છે? આપણે જોયું કે લંબાઈ સરખી અને પહોળાઈ સરખી. પરંતુ લંબચોરસ એક એવા પ્રકારનો લંબચોરસ છે કે જેમાં બધી જ બાજુ કેવી હશે? સમાન. અહીંયા આપણે આકૃતિમાં A B C D લંબચોરસ આપ્યું છે. ચોરસ આપ્યો છે. તો ચોરસની બધી જ બાજુના માપ કેવા હશે? સરખા. ચોરસ એટલે કે ચાર બાજુ જેની સમાન હોય તેને આપણે ચોરસ. ચોરસને આપણે લંબચોરસ કહી શકીએ. કેમ? કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. ચોરસમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય છે. પરંતુ લંબચોરસને ચોરસ ના કહેવાય. ચોરસને લંબચોરસ કહેવાય, પરંતુ લંબચોરસને આપણે ચોરસ કહી શકતા નથી. કારણ કે ચોરસની બધી બાજુ સરખી હોય છે, જ્યારે લંબચોરસની બધી બાજુ સરખી હોતી નથી. તો હવે આપણે ચોરસ જોઈએ. તો સમાન લંબાઈ ધરાવતો લંબચોરસ છે. તો ચોરસ શું છે? એ સમાન લંબાઈ ધરાવતો લંબચોરસ છે. એવો લંબચોરસ છે કે જેમાં લંબાઈ અને પહોળાઈ બંને કેવી હશે? સરખી. તો એવા પ્રકારના લંબચોરસને આપણે ચોરસ કહીશું. અથવા બીજી ભાષામાં કહેવું હોય તો સમાન લંબાઈ ધરાવતો કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમાં બધા ખૂણા સરખા હોય અને બધી બાજુના માપ પણ સરખા હોય, તો એને આપણે ચોરસ કહીશું. હવે એના ગુણધર્મ જોઈએ. તો લંબચોરસના તમામ ગુણધર્મ ધરાવે છે. તો ચોરસ એ શું કરે છે? કે લંબચોરસના તમામ ગુણધર્મ ધરાવે છે. એટલે કે આપણે અગાઉ જોયું કે લંબચોરસ કયા કયા ગુણધર્મ ધરાવે છે? તો બધા જ ખૂણા સરખા, વિકર્ણો એકબીજાને દુભાગે છે, પછી સામસામેની બાજુઓ સરખી, બધા જ ખૂણા કાટખૂણા. તો એ બધા જ ગુણધર્મો લંબચોરસમાં ધરાવે છે. પરંતુ બીજો એક વિશિષ્ટ ગુણધર્મ કયો ધરાવે છે? કે ચોરસના વિકર્ણ છે એ એકબીજાને કાટખૂણે દુભાગે. તમે ચોરસના કોઈ વિકર્ણ આમ દોરશો તો આ વિકર્ણ અહીંયા કાટખૂણે દુભાગે છે, જ્યારે લંબચોરસમાં કાટખૂણે દુભાગતા નથી, ખાલી દુભાગે છે. જ્યારે ચોરસમાં શું કરે છે? એ કાટખૂણે દુભાગે છે. તો આ એક વધારાનો ગુણધર્મ છે લંબચોરસ કરતો ચોરસમાં. તો આ થઈ વાત ચોરસની. તો આ ત્રણ એ વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ છે: સમબાજુ, લંબચોરસ અને ચોરસ. આ ત્રણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, પણ એમાં કેટલાક વિશિષ્ટ પ્રકાર આપણે જોઈએ. જેમ કે સમબાજુમાં આપણે જોયું કે એના વિકર્ણ કાટખૂણે દુભાગે છે.
ચોરસમાં પણ આપણે જોયું કે એના વિકર્ણ કાટખૂણે દુભાગે છે. બાકી લંબચોરસ એ સેમ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, પરંતુ ખાલી એના બધા જ માપ ખૂણાના માપ કેવા હશે? સરખા, બધા જ કાટખૂણા છે. હવે આ કેટલાક વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એના વિશે કેટલાક દાખલા આપણે જોઈએ. ઉદાહરણ આપ્યું છે કે CT એટલે કે CITY એક સમબાજુ ચતુષ્કોણ છે. આપણને એક સમબાજુ ચતુષ્કોણ CT આપેલો છે, જેના શિરોબિંદુ CITY CT. આ આપણને કયો ચતુષ્કોણ છે? સમબાજુ. તો આપણે પહેલા સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મ યાદ કરી લઈશું. બરાબર? હવે તમને YI નું માપ આપેલું છે, એટલે કે YI એટલે આ વિકર્ણનું માપ આપણને આપ્યું છે 10 સેમી. 10 સેન્ટીમીટર આપણને માપ આપેલું છે. IT નું માપ આપ્યું છે 13, એટલે કે આ બાજુનું માપ આપણને આપ્યું છે 13 સેન્ટીમીટર. એક બાજુનું માપ તમને આપેલું છે. હોય તો ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ શોધો. હવે આપણે શોધવાનું છે શું? CT નું માપ આપણે શોધવાનું છે. CT એ વિકર્ણ છે, એનું માપ આપણે શોધવાનું છે. આટલું આપણે રકમ આપેલું. આપણને એક વિકર્ણનું માપ આપ્યું છે YI અને એક બાજુનું માપ આપ્યું છે 13 સેન્ટીમીટર. હવે આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે, માટે એની બધી બાજુના માપ કેવા હશે? 13 સેન્ટીમીટર. એ આપણે જાણીએ છીએ. કેમ? કારણ કે એ સમબાજુ ચતુષ્કોણ છે. હવે આપણે સમબાજુ ચતુષ્કોણ છે તો એના વિકર્ણ કયો છેદે છે? કાટખૂણે છેદશે. એનો મતલબ કે અહીંયા કાટખૂણો બનાવશે. બરાબર? તો હવે તમે અહીંયા આ ત્રિકોણમાં જુઓ, ત્રિકોણ COY. આ ત્રિકોણમાં આપણે જોઈએ તો જો તમે આ બાજુનું માપ શોધી કાઢો તો આ બંનેનો સરવાળો સરખો હશે. કેમ? કારણ કે કાટખૂણે દુભાગે છે. તો તમે જો આટલું માપ શોધી કાઢો તો તમને આ પણ માપ મળી જશે. તો તમને આખું CT નું માપ મળી જશે. એટલે કે જે સમયનું CT આપણે જે વિકર્ણ શોધવાનું છે આપણું માપ મળી જશે. તો આપણે આ તમે ત્રિકોણ જુઓ COY કાટકોણ ત્રિકોણ છે, એમાં O એ કાટખૂણો છે. તમને એક બાજુનું માપ આપેલું છે, આ બાજુ કર્ણનું માપ આપેલું છે, તો તમને આનું માપ મળી જશે. શાના પરથી? પાયથાગોરસના પ્રમેય પરથી. તો આપણે જોઈએ, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ YO અને OI એ આ બંને શું છે? વિકર્ણ દુભાગ છે. તો આનું માપ થશે 5 સેન્ટીમીટર, આનું માપ થશે 5 સેન્ટીમીટર. એટલે કે આપણને OY નું માપ મળી ગયું. તો OY કેટલા છે? 5 સેન્ટીમીટર. આ આખું 10 સેન્ટીમીટર છે. એ આખું 10 સેન્ટીમીટર છે. હવે આ દુભાગે છે એટલે આ 5 આ 5. બરાબર? તો હવે કાટકોણ ત્રિકોણ તો 5 સેન્ટીમીટર મળી ગયું. IT 13 સેન્ટીમીટર આપણને આપેલા છે, એટલે OY OT બધા કેટલા થશે? 13 સેન્ટીમીટર. CI 13 સેન્ટીમીટર, પછી CY 13 સેન્ટીમીટર, TY 13 સેન્ટીમીટર. બધા 13 સેન્ટીમીટર થઈ ગયા. હવે ત્રિકોણ COY એમાં CO શું અને O શું છે? કાટખૂણો. તો આપણો કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કર્ણનો વર્ગ એ એની બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થશે. તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય આપણે COY માં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો કર્ણનો વર્ગ એ એની બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. તો કર્ણ શું થશે આપણો? CY. તો CY નો વર્ગ એની બાકીની બે બાજુ એટલે કે OY અને OC. તો CO નો વર્ગ વત્તા OY નો વર્ગ. તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો આપણને આ કિંમત પરથી આપણને આ OC નું માપ આપણે મળી જશે. તો OC નું માપ આપણે શોધીએ. કેવી રીતના મળે છે? અહીંયા જોઈએ આપણે આગળ આપણે જોયું OY નો વર્ગ જે આપણે આકૃતિમાં દર્શાવ્યું. અહીંયા આપણે ફરી એકવાર આકૃતિ દોરી દઈએ. આપણે આ માપ 5 સેન્ટીમીટર, આ માપ 13 સેન્ટીમીટર. હવે આ કાટખૂણો છે. હવે આમાં આ કાટખૂણો ત્રિકોણ OCOY આ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો છે.
તો એ જ ત્રિકોણમાં આપણે પાયથાગોરસ વાપરીએ તો આપણે કર્ણ શું થશે cy નો વર્ગ એ oy અને oc ના વર્ગ બરાબર થશે તો આપણે આગળ સૂત્ર મૂક્યું હવે એમાં કિંમત મૂકીએ તો cy નો વર્ગ એટલે 13 નો વર્ગ મૂક્યો કિંમત બરાબર co નો વર્ગ વત્તા oy નો વર્ગ તો oy વર્ગ 5 તો આપણે એના બરાબર 5 મૂકીએ તો 5 નો વર્ગ હવે 13 નો વર્ગ કેટલો થશે 159 તો અહીંયા 13 નો વર્ગ કરેલો છે અહીંયા વર્ગ નહીં આવે 159 અને 5 નો વર્ગ 25 હવે આ 25 ને આ બાજુ લાવી દઈએ તો 159 માંથી 25 જશે હવે 159 માંથી 25 જાય એટલે 144 તો co વર્ગ બરાબર આપણને શું મળશે 144 તો co વર્ગ બરાબર 144 પણ આપણે શું શોધવાની છે co આપણે co શોધવાના છે તો એનું વર્ગમૂળ કાઢીએ તો 144 નું વર્ગમૂળ કેટલું થશે 12 તો આપણે co નું માપ મળી ગયું કેટલું મળશે 12 સેન્ટીમીટર તો આ માપ આપણને મળે છે 12 સેન્ટીમીટર બરાબર આપણે શોધવાનું શું છે ct હવે તમે અહીંયા જુઓ કે જો ct એ શું છે તો 2 co જેટલું હશે એનો મતલબ 2 ગુણ્યા 5 એટલે કેટલું થશે 24 સેન્ટીમીટર તો બીજા વિકર્ણની લંબાઈ કેટલી હશે 24 સેન્ટીમીટર તો અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે આટલું માપ શોધી કાઢ્યું અને પછી એનું ડબલ કરી દો એટલે આપણને ct મળી જશે બરાબર તો આ તો આપણો સમબાજુ ચતુષ્કોણ તો એના કેટલાક ગુણધર્મોનો આપણે ઉપયોગ કરી અહીંયા આપણે વિકર્ણ કાટખૂણે દુભાગે છે એ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ છીએ અને બાકીનું માપ આપણે શોધી શકીએ છીએ બીજો એક દાખલો જોઈએ આપણે અહીંયા જોઈએ કે એક બીટ લંબચોરસ આપેલું છે એક લંબચોરસ આપ્યો છે કયો આપ્યો છે BEAT બીટ બરાબર BEAT લંબચોરસ આપ્યો છે હવે એમાં તમને એક માપ PT જે વિકર્ણ છે એનું એક બાજુનું માપ તમને આપેલું છે બરાબર એટલે કે અહીંયા છે બિંદુને P નામ આપ્યું છે બરાબર PT નું માપ તમને આપ્યું છે PT નું માપ કેટલું છે 3x - 5 અને AP નું માપ આપ્યું છે 2x + 5 હોય તો AB નું માપ શોધો એટલે કે તમારે આ વિકર્ણની લંબાઈ શોધવાની છે કયો વિકર્ણ AB વિકર્ણની લંબાઈ શોધવાની જો તમે આટલું માપ તમને ખબર છે તો કયો છે લંબચોરસ છે હવે લંબચોરસ છે એનો મતલબ શું કે જો લંબચોરસ હશે એ લંબચોરસ દેખાતું નથી પણ આપણે માની લઈએ લંબચોરસ છે હવે લંબચોરસ નો મતલબ કે વિકર્ણ કેવા હશે બંને વિકર્ણ કેવા હશે સરખા તો વિકર્ણ સરખા છે અને એકબીજાને દુભાગે છે તો આ બંને માપ પણ કેવા હશે સરખા કેમ કારણ કે લંબચોરસ છે લંબચોરસના વિકર્ણ એકબીજાને દુભાગે છે બરાબર એનો મતલબ કે એના બંનેના અડધા ભાગ પણ કેવા હશે સરખા તો આપણે આ બંનેને હવે સરખાઈ લઈએ એટલે કે 3x - 5 બરાબર 2x + 5 આ બંને અડધા જે ભાગ હશે એ સમાન હશે કેમ કારણ કે આપણે લંબચોરસનો એક ગુણધર્મ જાણીએ છીએ કે એના વિકર્ણ એકબીજાને દુભાગે છે પ્લસ બંને વિકર્ણ સમાન હોય છે એનો મતલબ કે AB નું માપ અને TE નું માપ સરખું હશે તો એના અડધા ભાગ પણ સરખા હશે તો TE નો આ અડધો ભાગ અને AB નો આ અડધો ભાગ એ સરખા હશે તો આપણે બંનેને સરખાઈ દઈએ અહીંયા સરખાયા પછી આપણે જોઈએ કે x વાળા પર આપણે બંને બાજુ ચલ વાળા સમીકરણો ઉકેલ આપણે શીખ્યા છે તો બસ એનો ઉપયોગ કરીને આપણે સમીકરણ ઉકેલી x ની કિંમત શોધવાની છે તો અહીંયા સમીકરણમાં x આ બાજુ લાવશું તો 2x ને આપણે આ બાજુ લાવશું તો 2x આ બાજુ તો 3x - 2x અને આ 5 ને આપણે પેલી બાજુ લઈ જઈશું તો 1 + 5 તો 2x - 5 એટલે સોરી 2x 3x * 2x તો x અને 5 + 1 એટલે 6 તો x બરાબર આપણને મળ્યા 6 હવે x બરાબર 6 મળે એ આપણે કિંમત અહીંયા મૂકીએ તો 2x + 1 હવે આમાં આપણે x બરાબર 6 મૂકીએ તો 6 × 2 + 1 તો 6 દુ 12 + 1 તો આપણને જવાબ મળશે 13 બરાબર એનો મતલબ કે આટલું માપ કેટલું મળ્યું આપણને 13 તો આખું માપ કેટલું હશે 13 × 2 આ માપ 13 છે તો આખું માપ પણ 13 હશે તો 13 + 13 તો AB બરાબર શું થશે અહીંયા આપણે લખીએ AB બરાબર શું હશે AB બરાબર 2 × 13 તો AB બરાબર 26 સેન્ટીમીટર બરાબર તો AB વિકર્ણનું માપ કેટલું હશે 26 સેન્ટીમીટર તો આ રીતે આપણે જે ચતુષ્કોણ આપ્યો છે એના ગુણધર્મનો ઉપયોગ કરી આપણે કોઈ પણ દાખલો ગણતરી કરી શકીએ અહીંયા આપણે વિકર્ણ સમાન છે અને દુભાગ્ય છે એ ગુણધર્મનો ઉપયોગ કરી આપણે બે અડધા ભાગને સરખાવી અને આપણે x શોધી કાઢ્યો x અજ્ઞાત પદ હતું તે આપણે સમીકરણ બંને બાજુ સમીકરણ હોય એનો ઉપયોગ કરી અને આપણે સમીકરણમાંથી x આપણે ચલ શોધ્યો અને x ની કિંમત અહીંયા મૂકી આપણને આટલો જવાબ 13 મળશે અડધો 13 છે તો આખું કેટલું હશે 13 × 26 તો એ આપણે AB નું માપ
શોધી શકીએ છીએ। તો આ રીતે તમને કોઈ પણ વિશિષ્ટ પ્રકારનો આકાર આપ્યો હોય, એ સમબાજુ ચતુષ્કોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, કોઈ પણ આપ્યો હોય, તો એના ગુણધર્મો જો તમે જાણતા હોવ તો એ ગુણધર્મોનો ઉપયોગ કરી તમે કોઈ પણ અજ્ઞાત વસ્તુ કે તમે દાખલામાં જે શોધવાનું કીધું હોય એ આપણે આસાનીથી શોધી શકીએ છીએ। તો આ હતા આપણા ત્રણ વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ, લંબચોરસ અને ચોરસ। તો એના ગુણધર્મો ખાસ તમે યાદ રાખજો। ગુણધર્મો પરથી જ તમે કોઈ પણ દાખલાનો જવાબ ગણી શકશો। ગુણધર્મો જો તમે જાણતા હશો તો તમે ઈઝીલી કોઈ પણ દાખલો ગણી શકશો। હવે આપણે આગળ જોઈએ। હવે જાતે ગણીએ તો આપણે આ વસ્તુ જાતે કરવાની છે। જાતે ગણવાની છે, તમારે જાતે ચોપડીમાં જોઈ અને તમે જે સમજ્યા છો, જે ગુણધર્મોનો તમે અભ્યાસ કર્યો છે, એ જ ગુણધર્મોનો ઉપયોગ કરી અને આ દાખલાનો જવાબ આપવાના છે। પહેલા બે પ્રશ્ન છે હું તમને સમજૂતી આપી દઉં છું। પહેલા બે પ્રશ્નો છે, પ્રત્યેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે, સાચું કે ખોટું? વિધાન ખરા છે કે ખોટા એ કહેવાના છે। તો પ્રત્યેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે। તો પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા જુઓ અને સમલંબ ચતુષ્કોણની। તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કહે છે કે સામસામેની બંને જોડ સરખી અને સમાંતર હોય છે, જ્યારે સમલંબ ચતુષ્કોણમાં શું હોય કે સામસામેની એક જ જોડ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે એમાં સામસામેની એક જોડ તો સમાંતર હશે જ। હા, તો જે પ્રત્યેક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ। તો આ વિધાન સાચું છે, પરંતુ બધા જ સમલંબ ચતુષ્કોણને સમાંતર કહેવાય નહીં, બરાબર? તો સમાંતર બાજુ હોય એને સમલંબ ચતુષ્કોણ આપણે કહી શકીએ છીએ। તો વિધાન સાચું છે। પ્રત્યેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ છે, ના, ખોટું। આ વિધાન ખોટું છે। કેમ ખોટું છે? તો બધા જ સમબાજુ ચતુષ્કોણ એના ખૂણા કાટખૂણા હોય એ જરૂરી નથી। અમુક સમબાજુ ચતુષ્કોણ આવા પણ હોય છે, આવા। તો આ સમબાજુ ચતુષ્કોણ કહેવાય, પણ આને ચોરસ કહેવાશે નહીં। કેમ? કારણ કે આના ખૂણા છે, કાટખૂણા નથી। તો પ્રત્યેક સમબાજુ ચતુષ્કોણને ચોરસ કહેવાશે નહીં। હા, ચોરસ હશે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય। જો ચોરસ હશે તો પ્રત્યેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, પરંતુ સમબાજુ પ્રત્યેક સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી। તો આ વિધાન ખોટું છે। તો આ રીતે જો તમે ગુણધર્મો જાણતા હશો તો તમે કોઈ પણ વિધાન સાચું છે ખોટું એના પણ જવાબ તમે આપી શકશો। તો બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ દરેક ચતુષ્કોણના પતંગાકાર હોય, સમલંબ ચતુષ્કોણ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ગુણધર્મોનો ખાસ અભ્યાસ કરવાનો। ગુણધર્મનું તમે જાણતા હશો તો જ તમે ચતુષ્કોણ ઓળખી શકશો અને એ ચતુષ્કોણના કોઈ અજ્ઞાત પદના દાખલા હશે તો એનું સોલ્યુશન તમે મેળવી શકશો। બીજા દાખલા છે કે અચિત જે છે એના પ્લોટનો આકાર લંબચોરસ છે, એમાં તમે વિકર્ણની લંબાઈ આપેલી છે, બરાબર? વિકર્ણની લંબાઈ શોધો। બંને વિકર્ણની લંબાઈ આપી છે, એનો મતલબ તમને 4x + 5 અને 7x - 4 બે વિકર્ણની લંબાઈ આપી છે। તો આપણને ખબર છે બંને વિકર્ણ કેવા હશે? સરખા હશે। તો બંને વિકર્ણને આપણે આમ સરખાઈ દેવાના અને આમાંથી x અજ્ઞાત પદ શોધી કાઢો। તમે x ની કિંમત મૂકશો એટલે તમને બે વિકર્ણની લંબાઈ મળી જશે। ખાલી આમાંથી x ની કિંમત શોધવાની છે, જે આપણે બંને બાજુ ચલવાળા સમીકરણ શીખ્યા બસ એનો જ ઉપયોગ કરી તમારે શોધવાનું છે। પછી એક બીજા સમબાજુ ચતુષ્કોણ છે, તેમાં વિકર્ણની લંબાઈ 30 સેમી અને 16 સેમી આપી હોય તો વિકર્ણની પરિમિતિ શોધો। હવે પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો। તમને એક સમબાજુ ચતુષ્કોણ આપેલો છે, એના વિકર્ણનું માપ આપેલું છે, તો વિકર્ણના માપ પરથી તમે પાયથાગોરસનો ઉપયોગ કરી કોઈ એક બાજુનું માપ આપણે શોધી શકીએ છીએ। માની લો કે આ સમબાજુ ચતુષ્કોણ છે DF, આપણે લખીએ D E A R। આ સમબાજુ ચતુષ્કોણ છે। હવે એના વિકર્ણની લંબાઈ તમને આપી છે 30 અને 16, 30 અને 16 તમને આપી। સમબાજુ ચતુષ્કોણ છે એટલે વિકર્ણો સરખા હોય નહીં, પરંતુ એકબીજાને દુભાગે છે। દુભાગે છે એનો મતલબ જો આ 30 હશે તો આનું માપ થશે 15 અને આનું માપ થશે 15, આ 16 છે તો આનું માપ થશે 8 અને આનું માપ થશે 8। એનો મતલબ તમને આ માપ આપેલા છે, બરાબર? આટલું તમને આપેલું છે। હવે તમારે શું શોધવાનું છે? એની ચારે બાજુનું માપ, કારણ કે તમારે પરિમિતિ શોધવાનું છે। આપણે પરિમિતિ શોધવાની છે, તો પરિમિતિ શોધવા માટે આપણે ચારે બાજુનું માપ શોધવું પડશે। ચારે બાજુનું માપ તમે શોધવા માટે આપણે આ બે બાજુના માપ જાણીએ છીએ, તો એ બે બાજુના માપનો ઉપયોગ કરી અને તમે પરિમિતિ એની શોધી શકો। જેટલું તમને આપ્યું છે એનો ઉપયોગ કરી અને આપણે શોધી શકીએ છીએ। તો આ રીતે તમે દરેક વિદ્યાર્થી પોતાની જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરજો।
જાતે ગણી અને આપણે YouTube આપણી ચેનલ WhatsApp માં તમે શેર કરી શકો છો. તો આ રીતે આપણે ખૂણાઓ વાળું ચેપ્ટર અહીં પૂરું થાય છે. ચેપ્ટરમાં આપણે ઘણું જોયું, વક્ર વિશે અભ્યાસ કર્યો, બહુકોણ વિશે અભ્યાસ કર્યો, નિયમિત બહુકોણ, બરાબર, બહુકોણ, બહિષ્કોણ વિશે અભ્યાસ કર્યો અને કેટલાક ખૂણાઓ જેમ કે ચતુષ્કોણ જોયા આપણે, એમાં પતંગાકાર, સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બીજા વિશિષ્ટ ત્રણ આપણે જોયા, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. તો આ ખૂણાવાળું ચેપ્ટર અહીં આપણે પૂરું કરીએ છીએ. તમે દરેક વિદ્યાર્થીએ લંબ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો યાદ રાખવાના અને એના પરથી જ કેટલાક દાખલાઓના જવાબ તમે મેળવી શકશો. તો આ જાતે ગણીને તમે આપણે WhatsApp ગ્રુપમાં શેર કરજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. થેન્ક યુ.